વસુદેવ વસુતમ દેવમ કંસ ચારુણ મર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણ વંદે જગદગુરુ. આજના આહિર સમાજ સંગઠન સમિતિ વિજપડી એમના માધ્યમથી આ સમૂહલગ્નનો આ 23મો સમૂહલગ્ન ઉત્સવ વધારે કાંઈ ન કહેતા જીતુભાઈએ જેટલાના નામ લીધા એ તમામ વડીલો, એણે ટૂંકમાં જે કીધું એ બધું, કારણ કે સમય પછી હવે તમે આ ભાઈ પૂછતા હતા કે સાંભળવા છે ને કદાચ માની લો કે નહીં કીધું મારે હું નિર્ણય લેવો. આ તો વાત છે એ કોઈ દી સમાજને કઈ પૂછવું નહીં, બસ કામ કરો. આ તો આમ તો મજાક કરું છું, મજાક એટલે હા પણ સમાજ છે અમારે ઘણી વાર ઓડિયોસમાં થાય નહીં એટલે હું કરી લેવું કયો, પણ હું તો સમાજનો બાળક છું, તમને ગમે જ, કોઈ સવાલ નથી. પણ આખી કમિટીને, દાતાશ્રીઓને અને મંચ ઉપર ઉપસ્થિત મહેમાનો, મહેમાન પણ ન કહેવાય, આપણા એ આપણી તર છે. આ હમણાં બાપભાઈ પણ બોલ્યા, જીતુભાઈ પણ બોલ્યા કે મંચ ઉપર બેઠા, બાપભાઈ કીધું મંચ ઉપર જે બેઠા છે એની જવાબદારી વધે છે 100%. સામે ન બેસવું પડે ના, અમે તો વિનંતી એ જ કરી ભગવાનને, સામે જે બેઠા છે એમાં લઈ તે એવા એવા વ્યક્તિઓ આવતા જાય કે આપણા મંચ ટૂંકા પડે પડવા સાહેબ. અને ખરી વસ્તુ તો એ જ છે કે સામે બેઠા એમાં લઈ ઘણા બધા એવા મહેમાનો વડીલો છો, પણ તમારી મહાનતા છે કે તમે અમને છોકરાઓને મોટા કરો છો. ત્રીજી વાત, મંચ ઉપર જે બેઠા જીતુભાઈ, એ ગૌરવ તો સામે બેઠા એનું જ છે ને, એમાં ભેદભાવ તો બિલકુલ છે જ નહીં. દાખલા તરીકે તમે દૂધને ગરમ કરી અને મૂકી ગયો તો ઉપર શું આવવાનું છે? તર ઉપર. એ તર કોની છે? દૂધની. તો આ સમાજની તરું છે, ગુણવત્તા જેમ જેમ વધતી જાય એમ તર ઉપર આવતી જાય, પણ ઉત્પત્તિ તો આખર દૂધની જ છે, એમાં કોઈ સવાલ નથી. પણ છે જ ઉપર આવ્યું છે એનો અર્થ થોડુંક તર છે, થોડાક જામ્યા છે ધીરે ધીરે. કોઈએ લીંબુને ટીપા નાખવાની કોશિશ ન કરવી, વાત એટલી જ સાહેબ. જે જામે છે ને જામમાં ગયો. હવે આ બહેનોને કેટલો વિશ્વાસ, દઈને સુરેશભાઈ 2 ટીપા સાસના મેળવણ નાખી અને શીબુ ઢાંકી દે અને પછી હોઈ જાય. એને ખબર હશે કે સવારમાં જામી જ ગયેલું હોય છે, પણ એમાં કોક વળી હોય છે ને તો વારા ઘડી ઊભી થઈ ને આંગળી ખોકે, જાય મૂક નહીં, જાય મૂક નહીં, જામ છે નહીં દોડવો થાય. ના, ભરોસો રાખો. કોઈ પણ આપણા સમાજના જે જવાબદાર વ્યક્તિ છે એની ઉપર સમાજ ભરોસો રાખે અને વડીલો સમાજ ઉપર ભરોસો રાખે કે અમે એની તર છીએ. જો એ જ ન હોત તો તર ન થઈ હોત, એ જામ્યું ન હોત અને સમાજના વડીલોએ એનું મંથન ન કર્યું હોત તો નવનીત ન નીકળ્યું હોત, માખણ ન નીકળ્યું હોત. પણ વચ્ચે વચ્ચે જો થોડું ક્યારેક ક્યારેક ગરમ થયા કરે, ગરમી શેની? દાતાઓની. ગરમી શેની? આપણા સમાજના મોભીઓની, સમાજના ઇતિહાસોની, કૃષ્ણની ગરમી, કે અમે એ છીએ, મહારાષ્ટ્રની ગરમી, અમે એ છીએ. અને ગરમીમાં રહેશો ને તો 110% કોક સાસ બળી જશે અને ઉત્તમ ઘી થશે, અને ઉત્તમ ઘી થશે પરમાત્માનો દીવો થશે. આ બધી જ્યોતિઓ છે, સમાજ જે કાર્ય કરે છે ને એ હું હકીકત કહું તો હું દૂરથી જોતો હોઉં ત્યારે હું જ્યોતના રૂપમાં જોતો છું કે મારા નાથની જ્યોત ભેગી થઈ છે અને દરેક પોતપોતાના સંસ્કાર રૂપી ભાતું લઈ અને એમાં દિવેલ પૂર્યું છે. ભાઈ લગ્ન ગીતની વાત કરી, બેનો લગ્ન ગીત ગાવામાં કેટલી અડિયા સાહેબ, આપણને ખબર, ભલે તમે પોલીસમાં હતા, સાહેબ પોલીસમાં છે,
આ બહેનો જે ગીત ગાય એક કડી ગાવ, હવે લગ્ન જ છે, હું તો ગાવા જ આવું છું. મને કાંઈ હું જો સમાજને કાંઈ સુધારી શકું ને એવો કાંઈ સમાજને કાંઈ પ્રેરણા, અને હું સમાજમાં પ્રેરણા લેવા આવું છું. હું ગંગામાં સ્નાન કરવા આવું છું. આ જ્ઞાતિ છે ગંગા છે, એટલે મારો વિષય ગાવાનો અને તમને દાંત કઢાવવાનો, અને તમે સારું કરો એટલે તમારા વખાણ કરવાનો. વખાણ એટલે ખોટાય નહીં. એ અમે વાત કરીએ તો ભગવાન સુધી વાત પહોંચે. એટલે કે અમે પોગાડીએ અમે નહીં, પણ કોઈક તો સારું થાય એનું તો કહેવું જ પડે ને, નુકરા કહેવાય. એટલે અમારો વિષય છે એ સાહિત્યનો છે, ગીતોનો છે. એટલે હું લગ્ન ગીતે ગાઉં. તમારો કેમ વિષય છે? જેવો કેસ આવે એટલે કડક સેલ્યુટ. હે અધિકારી આ જો સાહેબ નરમ હોય કે સાહેબ તો બહુ પવિત્ર છે, ચાંદલો કરાવ વગર નીકળતા નથી. ચાંદલો કરવાનો 100%, પણ એ કપાળનો ચાંદલો છે કે એમ કે પછી હાથમાં બેરખો લઈને પોલીસ સ્ટેશને જવાનું? શ્રી રામચંદ્ર કૃપાલુ ભજન, આવો પહેલા શું ગુનો કર્યો છે, આવું નહીં કરવાનું હો પહેલા. ઓલા માને એમ, એની ફરજ છે, એનો ધર્મ છે. આ લગ્નમાં બહેનોને ગીત ગાવું એનો ધર્મ છે, પણ હવે અમે મીડિયા ગાવા. બહેનોમાં કેટલી સમજણ છે, એનું એક જ ગીત મારે ગાવું છે. ગાવ ભાઈ, તો હાટું ઊભો છું હું. મોર તારી સોનાની સાચ, એ મોર તારી રૂપાની પાંખ, એવો સોનાની એ સાચે રે મોરલો, મોતી ચણવા જાય. મોર જાજે ઉગમણે દેશ, એ મોર જાજે આથમણે દે. વરતું એ જાજે રે વેવાયો ને માંડવડે ગોરાજ. વળતા જ છે તો વર શબ્દ આપ્યો, વળતા તું જાજે વેવાઈને માંડવે. પેલા ઉગમણો જી આવજે, પછી આથમણો જી આવજે, અને પછી તું માંડવે આવજે. બોલો, દક્ષિણાદુ નો કીધું. મોર જાજે દક્ષિણ ને દેશ, મોર જાજે બિલકુલ ઉત્તર દક્ષિણની ગહીન ના પાડી, જાતો નહીં. ગીત ગુજરાતી છે, ગીત સૌરાષ્ટ્રનું છે. હવે તમે કહો ઉગમણું શું આવ્યું? ડાકોર, ઉગમણી સાઈડ, ગુજરાતના ઉગમણી સાઈડ. આને સીધા વયા જાઓ તો જગન્નાથપુરી ઉગમણું. અને આથમણી દિશાએ કોણ આવ્યું? એટલે આથમણે મોઢે બાપ બેઠો છે. આથમણે દ્વારકાધીશ બેઠો છે. બેટા પેલા બે જગ્યાએ જી આવજે, એના આશીર્વાદ લઈ લેજે, અને પછી માંડવામાં આવશે, જેથી ઉપર તારી માથે કાયમ કૃપા ઉતરતી રહે. પણ મારે બહેનોને પૂછવું છે, હે માતાઓ, તમે દક્ષિણની ના કેમ પાડી? અથવા ના નથી પાડી, પણ દક્ષિણ ને ઉત્તરનું નામ જ કેમ ન લીધું? એને ખબર હતી દક્ષિણમાં દીવ છે અને ઉત્તરમાં આબુ છે. જ્યાં મોરલો ગયો હોય તો એ કળા કરીને આવે પાછો. એટલે ઘસીને ના પાડી છે છોકરાઓ બધા વડીલોને. વડીલોએ કીધું, માતાઓએ કીધું છે, મહેરબાની કરીને એ બાજુ ન જતા. જાઓ તો ખાલી ફરવા માટે, એના શરણામૃત ત્યાં ન લેતા. હતી કોઈને આવી ખબર? મને કેટલી ખબર પડે, પણ કોઈને કહું નહીં. છેલ્લી વાત કઈ, સમય ઘણો થયો છે મારે હજી, પણ સિસારા સાહેબનો અને સુરેશભાઈનો અને બધાનો, જીતુભાઈને જવાબદારી સોંપી દીધી. કાલના જીતુભાઈ એમ બે હારે છે. મને કે નહીં, હવે વીજળી ફરજિયાત. એટલે મારે શું બહારના પ્રોગ્રામનું બધું હોય, હુંથી લીધેલી હોય. હવે સવારમાં આવ્યો 6:30 વાગે, અને અત્યારે મને કોઈક જાગવાનું કહીને તો મને એમ થાય કે એની કરતાં તો બે પાટું માર લે તો સારું. અમે રાતે કયો, અમે તમે કહો તો આખી રાત, કારણ કે હોવાનું જ નથી. દિવસે આવવું પડે, અમને અડધી રાત જેવું લાગે અત્યારે. એટલે એક તો સવારમાં જાગવું એ અઘરું થાય. જીતુભાઈની જી આવ્યા ભાદરોડ,
અને નેહવડ ચોકડી આવીને પછી ફોન કર્યો કે ક્યાં મેં કીધું વાઘા બદલું છું. પણ તમે ખરેખર આ ખે સારા બનાવ્યો. અરે વાહ વીરો મારો ઝગમગ થાય. તો તમે આ ઓલી સાયલું ઓડાડી સાયલું કરતા હતા એકલા જ્યાં છે ને એ ઓલું ઢાંકી દેતું કેવા બધા. અને એમાં મને ખબર છે લગ્નમાં આવે ને એ ભાભલામ નહીં મજા આવે. હું કામ એનાય લગ્ન યાદ આવે. ભલે તાણ હતી પણ આપણે આવા ડોલરિયા તો ત્યાં હતા. અંદરનો ઉત્સાહ છે એ તમારી કાયમની માટે. અને હું તો એટલું જ કહું કે આનંદ કરી લેજો, પવિત્ર આનંદ. અને એક ભરોસો રાખજો, જે સમાજના વડીલો કરે છે એમાં અમને સંપૂર્ણ ભરોસો છે. ખોટી કોઈ જાતની ટિપ્પણી કરો, જે થાય છે પરફેક્ટ થાય છે. મહેરબાની કરીને જ્યાં સુધી ભરોસો પેદા નહીં થાય ત્યાં સુધી કૃષ્ણ આપણામાં ઉતરી નહીં શકે. મહારાષ્ટ્રમાં વિશ્વાસ બેઠો અને કૃષ્ણ અવતર્યા અને એક એક દીકરી જ્યારે સુદર્શન ચક્રનો દાતો બની હોય. અત્યાર સુધીનો આવો કોઈનો વિડીયો અથવા આવો ફોટો આવ્યો જ નથી કે મધ્યમાં તમે જુઓ તો કૃષ્ણ દેખાય છે ને જાણે જગદંબાઓ બધી રાસ લેતી હતી. અને ભાગવતમાં ઉલ્લેખ છે સુદર્શન ચક્રની શક્તિ જે છે એ વ્રજની ગોપીઓ છે. વ્રજની નારીઓ, વ્રજની ગોપીઓ એ સુદર્શન ચક્રની શક્તિ છે. અને એ શક્તિ શું કહેવાય કૃષ્ણની? અભિમાન નથી કરવાનું, પણ શું કહેવાય વિશ્વએ નોંધ લીધી છે. ભરોસો રાખજો. ભરોસો હશે ને તો હું એમ કહું કોઈ પણ માણસમાં ભગવાનને આવવું પડશે. એનો એક નાનો દાખલો દઈ પછી મારી વાતને નોય પૂરું કરું. કેમ મારો વિષય છે યાર. હે જે 10 લાડવા ખાતા વધારે ખાતા ને જમવા બેહાડે ને એમ કે પૂરું કરી લે મેળ આવે? હે પાડોશીને કે તું 2 લેજે, તું 2 લેજે. વધારે જમતા હોય પાડોશીની પાસે ઓછું ખાતા એને જ બેહાડે તું મારા હાટાને તું લેજે. એમાં બધાએ થોડું થોડું મારી હાટું મૂકી દીધું છે કે તમે લેજો. એક જ વાત, આ વાત ધ્યાનથી સાંભળજો. એક રાજમહેલમાં રાત્રિના એક ચોર પ્રવેશ કર્યો. કેવા વિસ્તારમાં જે ચોર પ્રવેશ કરે છે એ ચોરની સાહેબ કેટેગરી હોય ને, કેવા અધિકારી છે. અને એવા અધિકારી હોવા છતાં કોઈ ગુનો કરતો હોય તો એ સાહેબને એટલી સેફટી રાખવી પડતી હોય કે એ પણ કાંઈક હશે જેવું. દરેક ને અમેરિકામાં જે ગુનો કરતો હશે ને એની સેફટી છે. કાંઈ ક્રાઇમ તો છે જ, બધે ભૂલ તો છે જ. રામરાજ હતું તો એ ધોબી તો હતો જ. એટલે જેને રાજમહેલની અંદર ચોરી કરવા માટે પ્રવેશ કરે છે રાત્રિના, પણ રાજકુંવરી જીતુભાઈ બેઠા બેઠા એકાંત રાતનો છે, મને કોઈ મળે સદગુરુ. એક આધ્યાત્મિકમાં પ્રવેશ કરી ગયેલી દીકરી, જાણે કોઈ સદગુરુની ખોજમાં હોય, કોઈ મહાપુરુષની ખોજમાં હોય અને રાજની મર્યાદાના હિસાબે કોઈ દી બહાર ન નીકળી શકી હોય. ચોરે સાંભળ્યું કે આ તો, અને ચોરે તો ગામો ગામમાં બધાયનો અનુભવ હોય એટલે કીધું કે આ છે ધાર્મિક, આની સાથે આવું ચળ કરવું, આવું કપટ કરવું જોવે. ચોર છે એ કપટી છે, ચોરી કરવી છે, લૂંટ કરવી છે. તરત એ માણસ વયો જાય છે અને સાધુનો વેશ પહેરીને આવે છે. અને દીકરીને આશ્ચર્ય થયું કે ઓચિતા કોણ? ता तो आने बनावटी बेटा मैंने भजन तेरा सुन लिया, मैं मेरी कुटिया में बैठा था जंगल में, तो थोड़ी देर पहले ये गा रही थी. हाँ हाचू, बस मुझे लगा कि तेरा तप पक्का हो गया है, मुझे दर्शन देने आना चाहिए. दीकरी पगमा पड़ी गई. बाबा बैठिए, पानी देती हूं. कि तूने कंठी बांधा है, गुरु को धारण किया है? कि ना, मैंने अभी तक, मुझे कोई गुरु, हम नुगरे का पानी नहीं पीते. अरे गुरु महाराज नहीं, पहले तेरे दीक्षा लेनी पड़ेगी. દીકરી નહીં થયું કે આવો સદગુરુ ક્યાંથી મળવાનો? મારા રાજમહેલના ઓરડામાં પવન ન પ્રચરી શકે, રાજના હુકમ સિવાય સૂર્યનું કિરણ પ્રવેશ ન કરી શકે.
ન્યા જો મારી વાણી સાંભળીને આવો મહાપુરુષ આવ્યા હોય તો આ જેવી તેવી હસ્તી નથી. જો ભરોસો બેહી ગયો, કોના ઉપર બેઠો? ચોર ઉપર. ભરોસો રાજની કુંવરીનો છે. તમારી સુરતા રાજની કુંવરી જેવી હોવી જોઈએ કે તો गुरुजी મને दीक्षा આપો. यहां नहीं होगा, जंगल में आना पड़ेगा अभी. અને રાજના એક એમ કહેવાય કે રાતના એકાંતનો મોકો લઈ અને કુંવરીને લઈને, કારણ કે અઢળક ઘરેણા પહેર્યા છે, એનો તો એક મોતી છે એ હવા લાખનું હોય. हीरा माणिक मोती और भी गहना हो तो ले लो, तेरे जो सजाना पड़ेगा मुझे. सज धज के तैयार हो जाओ, तू दीक्षा लेने जा रही है. આપણે ખબર ને જૈન પરિવારમાં કોઈ દીક્ષા લેતો હોય તો એટલું જ પહેરે. અને દીકરીએ ખૂબ ઘરેણા અને ગુરુને દક્ષિણા દેવા માટે હજારો હોનામોર લઈ લીધી. જંગલમાં લઈ જાય છે, બધું લઈ અને હવે ચળ કરે છે, કપટ કરે છે. દોરી લીધી, ઝાડ હારે દીકરીને બાંધી. દેખ બેટિયા, अब तेरी परीक्षा शुरू हो रही है. एक गुरु का बंधन है, जब तक मैं ना आऊं तब तक नहीं छूटना. देखना है तेरी परीक्षा, तुझ में कितना भरोसा है, मुझे देखना. एम कहने बांधीने वयो गयो. ઓલો ચોર જ હતો. રાતમાં ખબર પડી દીકરી ગાયબ છે, દીકરી ગુમ છે. મહારાજા સૈનિકો બધે ગોતે છે અને એમાં રાજા પોતે, કારણ કે દીકરીનો પ્રશ્ન, અને દીકરી જંગલમાં રાજા જોઈ ગયા અને મહારાજાને છોડાવવા જાય. પણ ભરોસો જોજો. હે પિતાજી, હું તમને પગે લાગુ, આપ રાજા છો. આ મને બીજાએ નથી બાંધી, મારા ગુરુએ બાંધી છે. અને મારી કસોટી ચાલે છે, મારી પરીક્ષા ચાલે છે. એણે કીધું કે જ્યાં સુધી હું ના આવું ત્યાં સુધી તારે મુક્ત નથી થવાનું. મારા ગુરુ ઉપર મને ભરોસો છે, હું તમને પગે લાગુ. તમે પિતાજી મને મારા ગુરુની આજ્ઞામાં રહેવા ગયો. રાજાએ દીકરીની વિનંતી સાંભળી કે ઠીક છે, ભલે દીકરી તપ કરતી, એના ગુરુના નામ ઉપર રાજા નીકળી ગયા. સાહેબ 3 દિને 3 રાત થયો. ઓલો તો ઠગ હતો, ચોર હતો, બધું લઈને વયો ગયો. પણ દીકરીનો ભરોસો જોવો તમે. 3 દિને 3 રાત ભગવાન નારાયણને થયું કે આહા, એક ઠગે બાંધી છતાં એનો ભરોસો તો જો. આ દીકરીનો એ ભરોસા ઉપર ભગવાન ઓતપ્રોત થયા. નારદને મોકલે છે, જાઓ નારદ, એને મુક્ત કરી અને એના રાજમહેલ સુધી મૂકી આવો. નારદ પ્રગટ થયા, નારાયણ નારાયણ. બેટા, ભગવાને મને મોકલ્યો છે, તને કોઈ ઠગે બાંધી છે, તારે અરે કપટ થયું છે. દીકરી થયું, શાબાશ, મારા ગુરુની પરીક્ષા, શાબાશ. મારા ગુરુને કેવડા મહાન હશે કે ત્રીજે દિવસે નારદને ધક્કો થયો ને ભગવાનને ખબર પડી ગઈ આ મારો ગુરુ મહાન હશે કેટલો. હજી મારી હવે પરીક્ષા ચાલુ થઈ. એમ કરીને મને નારદ મુક્ત કરીને મારું તપ તોડાવવા માંગે છે. નારદજી તમને પ્રણામ, પણ મને બાંધી છે મારા ગુરુએ. જ્યાં સુધી મારા ગુરુ મને છોડાય નહીં ત્યાં સુધી હું છૂટવાની નથી. પરમાત્માને પ્રાર્થના કરીને કહેજો. અને નારદ, તમે તો ગુરુમુખી છો, માટે જો મને તમે છોડી મૂકશો તો મને આ ગુરુ કંઠી નહીં બાંધે. ઈ પણ તરસ્યા વયા ગયા છે. જેમ હું તરસીને ભૂખી છું એમ મારો ગુરુ ભૂખ્યો તરસ્યો. એને કીધું કે તારું તપ પૂરું થાય પછી જ હું તને કાન ફૂકીને પછી જ બે સાથે પાણી પીશું, ભોજન લેશું, પ્રસાદ લેશું. માટે નારદજી, આપને વિનંતી કરું, આપ વયા જાઓ, હું મુક્ત નહીં થાઉં. નારદેજીને ભગવાનને કીધું કે આ તો સંપૂર્ણ ભરોસામાં. અરે ભરોસો પણ ઓલો તો ક્યાં ક્યાં ગામ ખાતર પાડતો હશે, શું ખબર. આ દીકરી મરી જાય ને. લક્ષ્મી નારાયણ પોતે આવ્યા. નારદ અને ભગવાન નારાયણ બે આવે છે. શત્રુભુજ રૂપે ભગવાન પ્રગટ્યા અને કીધું લે દીકરી, હું તને પ્રસન્ન થયો છું, માગી લે. કે ના, મારા ગુરુ કેટલા મહાન હશે. ત્રીજી જ રાતે મને ભગવાન નારાયણના દર્શન કરાવ્યા તો મારા ગુરુ કેટલા મહાન હશે. તો પ્રભુ, આપ ધારો માનો છો કે ગુરુથી આગળ કોઈ હોઈ શકે? જ્યાં સુધી મારા ગુરુ નહીં આવે ત્યાં સુધી મુક્ત નહીં થાવ. આપના દર્શન કરીને હું ધન્ય થઈ છું. માગું તો એટલું જ માગું કે મને જલ્દી મારા ગુરુ મળે. ભગવાને કીધું નારદને, કારણ ગોઈત ઓલાને. નારદ તો ગોતી લે. ચોરને કીધું,
ચોર કે નારદજી તમે હું આ ભગવાન મને તોડવી નાખ્યો ડો ધક્કા ખવડાવી ક્યાં ક્યાં ગામમાં ખાતર પાડ્યું, પણ આજ મોટું ખાતર પડી રહ્યું હતું કે ગાંડો થામા તો ઓલી દીકરીને લૂંટીને વૈયાવ્યો છો, બધું ધન બાંધીને વૈયાવ્યો, ચળ કર્યું તે, પણ એ સંપૂર્ણ તારી ઉપર ભરોસો રાખીને બેઠી છે કે એ મારો સદગુરુ જ છે. હવે હાલ નારાયણ રાહે ઊભા છે અને ભગવાનને જોઈને ચોર લાકડી પડે એમ પગમાં પડી ગયો, દીકરીને મુક્ત કરી. અને ત્યારે દીકરી પણ પેલા એના ગુરુને પગે લાગી, ગુરુ ગોવિંદ દોનું ખડે કિસી કો લાગુ પાય, કૃપા હોય ગુરુ દેવ કી ગોવિંદ દિયો દિખાય. અને ત્યારે એ ચોર લાકડી પડે એમ પગમાં ભગવાનના અને દીકરીના પગમાં પડી ગયો કે તે મને ગુરુ બનાવ્યો ને તે મારી ઉપર ભરોસો મૂક્યો, તો એક ચોર આજે સદગુરુ બની ગયો છે. શું કામ? હામાવાળાનો ભરોસો એવો છે, બીજાને સુધરવું પડે ને સુધરવું પડે એમ કદાચ કોઈ એવી રીતે કોઈ હાલતો, પણ આપણે ભરોસો રાખો, આપણો ભરોસો એને પણ સદગુરુ બનાવી દે, એને પણ આ રસ્તે ચાલતા કરી દે, એને પણ કૃષ્ણ બનાવી દે. અને ચતુર્ભુજ એટલે કોણ? આ દાતાઓ બે હાથે કમાઈને ચાર હાથે દાન આપે છે. બે માણસ ઊભા હોય, દાતાઓમાં ફોટા પડતા હોય, એ બે હાથ એ દાતાશ્રીના પોતાના અને બે હાથ એમના પત્નીના, આ ચાર હાથ જ્યારે ભેગા થાય છે ત્યારે આપણા માટે એ લક્ષ્મી નારાયણ છે. અને કહેવા ગયો અહીંયા દીકરી દીકરાઓના જે લગ્ન થયા હશે અને કન્યાદાનમાં જે બાપ બેઠા હશે, અને ત્યારે પણ ગોર બાપા કહેતા હોય છે કે તમે આજે લક્ષ્મી નારાયણની પૂજા કરી રહ્યા છો. અને આવો જ્યારે ઉત્સવ અને આવો અવસર, એમાં ભરોસો ભળે અને ભગવાન આપણી ખૂબ પ્રગતિ કરાવે. અને જેટલું દાન કરશો એટલો ઈશ્વર ખૂબ રાજી રહેશે. જીતુભાઈ કીધું એમ કે વિશ્વમાં રેકોર્ડ થઈ રહ્યા છે, ગુજરાતમાં રેકોર્ડ બની રહ્યા છે. એ રેકોર્ડ દ્વારકાધીશની કૃપા છે. સમાજના મોભીઓ જે પાઘડીઓ બેઠી છે ને, એ આપણી આબરૂ છે. અને એ આબરૂને હિસાબે, એ વડીલોની ભક્તિને હિસાબે એની ભલે ઘડીક પાઘડી બેસવા જાય આવે છે, પણ એ પાઘડી આથી ઘાડી નહીં સાહેબ, આજીવન ઘડી આપણને ઉજળા કરીને દેખાડે છે. એ સંસ્કારનું શૌર્ય આપણી પાસે કાયમ જળવાઈ રહે અને આવા ઉજળા પ્રસંગ કાયમ કરતા રહીએ અને આની અંદર ખૂબ બધા ભાવથી જોડાતા રહે એવી કરબદ્ધ પ્રાર્થના કરી. ઓચિતા મારે એમ જ આવવાનું થયું, કારણ કે સિસારા સાહેબ ને અડિયા સાહેબ જીતુભાઈ ને જવાબદારી એટલે કે હું એમ લાવો તો હું આવું ને એવું કાંઈ છે નહીં. ન આવ્યો, મને ખબર હતી કે આ લોકો પકડ વોરંટ કાઢે તો શું કરી લેવું, પણ સમાજના ગૌરવ છે આ બધા. આ મોટી તરુ છે સાહેબ, અને તરુ ભેગી થાય ને ત્યારે કલ્પતરું બનતું હોય છે. અને એ કલ્પતરુની છાયામાં જે માણસ બેઠો હોય એ જે માગે ઈશ્વર આપવા તૈયાર થતો હોય છે. એટલે એવું છે સાહેબ, અડિયા સાહેબનો મને બહુ અનુભવ. મારો જામનગરમાં પ્રોગ્રામ આગલેથી જે પ્રોગ્રામ હતો એ કલાકાર મિત્રોને 10 વાગે 11 વાગે સાહેબ માઇક બંધ કરાવેલા પોલીસે, એટલે કાયદો છે. હવે અમારો પ્રોગ્રામ જ 11 વાગે ચાલુ થાય અને આખી રાત હાલે, જે એ તો કાયદાની વિરુદ્ધ જ છે 100%. આવું ન હોવું જોઈએ. તમને બધાને કહું, કાર્યક્રમ હવે તમે 6 થી 9 જ રાખજો અને એ સરસ હોલમાં, એટલે અમારી આયુષ વધે. અમે જેટલા પૈસા લઈએ એટલી ધૂળ ખાઈને જઈએ છીએ સાહેબ, ને ડમરીઓ સડતી હોય. હા, રસિયો રૂપાળો રંગ રેલિયો ઘરે જવું ગમતો નથી, ગમે એટલા ઊભા થાય છે. અને એમાં 140 કિલો વાળા ન ઊભા થતા હો બાપા. ડમરી ઉડે એટલું નહીં, તમે જેની બાજુમાં ફરંટી ફરો છો તમારી કોણી લાગે એમાં 15 જણા પડી જાય છે. હા, એક ભાઈ તો એટલા જાડા હતા ને, તો બસમાં હતા, એક ભાઈ કીધું એ ભાઈ ધક્કા મારો માની, તો ઓલો કે ધક્કો ક્યાં મારો, અમારે હાય ન લેવો. એટલે ત્યારે સાહેબ જામનગરમાં મેં ફોન કર્યો, વાત કરી. મેં કીધું સારું મારે મોડું થાય, 10:30 તો અમે પહોંચશું, 11 વાગે પ્રોગ્રામ ચાલુ થાય અને મોટું આયોજન છે. પૂંજી ભાઈશ્રીની કેમ કથા હતી, હા પૂંજી ભાઈશ્રીની કથા ને જયંતિ સાંદ્રા આપણા અતુલ રિક્ષા એ યજમાનો, એટલે બહુ સારું આયોજન. સાહેબે કીધું મને કે સવાલ નથી, જેટલા વાગ્યા સુધી ચલાવો ત્યારે ચલાવજો, કડક સલામ છે. અને જેના ફોન જતા હતા રાતે
એમને પણ સાહેબે વિનંતી કીધું કે આજ તમે મોજનો આવતી હોય ને તો એ તમે બરાબર બારી બંધ કરજો, નહીંતર આખો પરિવાર એકવાર પ્રોગ્રામમાં આવો કે એકવાર પ્રોગ્રામમાં બેસો ને તો એ તમને એમ થશે કે હવે ભલે આખી રાત પ્રોગ્રામ હાલતા એ એક રાત જાગી જાય છે ને તો એ રાત આખી જિંદગીનું જાગરણ આપણને કરાવી દેતા હોય છે ને, બે શબ્દો મળી જતા હોય છે. એટલે સાહેબને આધારે અમે આખી રાત એ પ્રોગ્રામ કરેલો, મને યાદ છે. એટલે કહેવાનો મતલબ તમારું હશે એ તમને કાયમ આવશે. તો બધાને સ્વીકારીએ. નકારાત્મક વાતો કરનારાઓને પગે લાગીને કે એક હકારાત્મકતામાં આવો. નકારાત્મકતાને પગે લાગીને કહું કે તમારો પહેલો શબ્દ તો યાદ કરો. આપણી માએ આપણને શું શીખવાડ્યું છે? પહેલો શબ્દ માતાઓએ પહેલો શબ્દ આપણે કયો બોલતા થયા, શું શીખવાડ્યું? હજી બાળકને ખબર ન હોય, 6 મહિનાનું થાય અને ઘોડિયામાં હિચકતું હોય, 7મા મહિનામાં પ્રવેશ કરે ત્યારે થોડું થોડું ઘૂઘવાટા કરતું થાય, હજી એને શબ્દ જ્ઞાન ના આવ્યો હોય, અને ત્યારે માં ઘોડિયામાં નાખીને કહેતી હોય હા હા હા, ત્યારે પહેલું બાળક મુઠ્ઠી ઉઠીને એ હારો કરતો હોય હા હા હા. એનો અર્થ આપણી માવુએ એ કીધું કે દીકરા દુનિયામાં મોટો થાને તો હકારાત્મક રહેજે, નકારાત્મક ન બનતો. હા બાપા હા, 3 ત્રિસત્ય હા હા હા. અને બાળક પણ બોલે હા હા હા. એમ બાળક બનીને હકારાત્મક રીતે સમાજમાં રહીએ. ભલે આપણે ગમે એવડા થઈએ પણ સમાજની આગળ તો બાળક જ છીએ, એ ન ભૂલાય. એમ હકારાત્મક જીવીએ, બીજાને ઉપયોગી બનીએ. અને પરમાત્માએ આવો પૈસો આપ્યો હોય ને આપ જે વાવી રહ્યા છો, વાવણી કરી રહ્યા છો, એને મોતીના ડુંડા આવે એ ખેતરમાં, એવી પ્રાર્થના કરી વિનવું છું. અસ્તુ. જય દ્વારકાધીશ.